વડોદરાની એસએસજી હોસ્પિટલમાં 13 વર્ષની બાળકીના શ્વાસનળીમાં સેફ્ટી પિન ફસાતા સફળ ઓપરેશન કરી પિનને બહાર કાઢવામાં આવી। ભરૂચની આ સગીરા ભૂલથી સેફ્ટી પિન ગળી ગઈ હતી, જે તેના ગળાના ભાગે શ્વાસનળીમાં જઈને ફસાઈ ગઈ હતી। બાળકીને તાત્કાલિક સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જ્યાં ENT વિભાગના નિષ્ણાત ડૉક્ટર આનંદ અને તેમની ટીમ દ્વારા તાત્કાલિક નિદાન કરવામાં આવ્યું હતું। શ્વાસનળીમાં સેફ્ટી પિન જેવી ધારદાર વસ્તુ હોય તે જીવલેણ સાબિત થઈ શકે છે તેમ હતું। ડૉક્ટર આનંદ દ્વારા અત્યંત ચોકસાઈપૂર્વક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જટિલ પ્રક્રિયા બાદ આ સેફ્ટી પિનને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી છે। હાલ બાળકીની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે। આ સફળ ઓપરેશન બાદ ડૉક્ટરોએ વાલીઓ અને જનતાને ખાસ અપીલ કરી છે। ડૉક્ટર આનંદ જણાવ્યું કે ખાસ કરીને બહેનો અને દીકરીઓ બુરખો અથવા દુપટ્ટો સેટ કરતી વખતે સેફ્ટી પિન મોઢામાં રાખતા હોય છે, જે અત્યંત જોખમી છે। આવી ધારદાર પિન મોઢામાં રાખવાથી તે અચાનક શ્વાસનળીમાં ઉતરી શકે છે અને ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે અથવા જીવનું જોખમ પણ ઊભું થાય છે। તબીબોની આ સતર્કતા અને કુશળતાને કારણે આજે એક બાળકીનો જીવ બચી ગયો, પરંતુ નાગરિકોએ આવી નાની જણાતી બેદરકારીથી બચવું જોઈએ તેવો સંદેશ આ ઘટના પરથી મળે છે। ગઈકાલે 6 વાગ્યાની આસપાસ ભરૂચથી એક 13 વર્ષની બાળકી સ્કાર્પ પિન કે આપણે બુરખા બાંધવા માટેની જે પિન કહીએ એ શ્વાસનળીમાં રમતા એના શ્વાસનળીમાં એ જતી રહી હતી। એટલે એ લોકો ભરૂચના નજીકના દવાખાના પર લઈ ગયા હતા। ત્યાંથી એને સમજાવવામાં આવ્યું કે આ ઓપરેશન બ્રોન્કોસ્કોપી જેવું જે કહીએ આપણે શ્વાસનળીમાંથી ઓપરેશન કરવાનું હોય છે, એ નાના સેન્ટર કે નાના દવાખાના પર પોસિબલ નથી। એટલે ગઈકાલે એને રિફર કરવામાં આવી બરોડા મેડિકલ કોલેજ SSG હોસ્પિટલમાં, અને ગઈકાલે 10 વાગ્યે એનું ઓપરેશન કરી અને સરખી રીતે એનું ઓપરેશન કરીને એને બચાવવામાં આવી અને એનું પિન કાઢવામાં આવી હતી। છેલ્લા 1 વર્ષની અંદર આવી રીતના સ્કાર્પ પિન કહીએ કે જે બુરખો બાંધવાની જે પિન કહીએ આપણે, એવા 3 કેસ અહીંયા આગળ ઓપરેશન આવ્યા છે। તો તમારા માધ્યમથી હું એવું કહેવા માંગીશ કે બાળકો કે બાળકીઓ જે સ્કાર્પ કે બુરખો બાંધવા માટે પિનનો ઉપયોગ કરતા હોય છે, એ દરમિયાન મસ્તીમાં મોઢામાં રાખીને વાતો કરતા હોય છે, મસ્તી કરતા હોય છે, એ લોકોએ એ વસ્તુ અવોઇડ કરવું જોઈએ। મોટાએ લોકોને સલાહ આપવી જોઈએ કે મોઢામાં આવી ધારદાર વસ્તુઓ રાખીને સ્કાર્પ પિન બુરખા પિન મોઢામાં રાખીને મસ્તી કે વાતચીત ના કરવી જોઈએ। જો આ ઓપરેશન કોઈ નાના સેન્ટર પર કે નાના હોસ્પિટલ પર તો પોસિબલ છે જ નહીં। બ્રોન્કોસ્કોપી એક જટિલ ઓપરેશન કહેવાય, એમાં જીવનું જોખમ પણ રહેતું હોય છે। કોઈ મોટા હોસ્પિટલમાં પ્રાઇવેટમાં કરાવે તો મિનિમમ ખર્ચો 1 લાખ રૂપિયા થાય બ્રોન્કોસ્કોપી પ્રોસિજરનો। હા, આ બ્રોન્કોસ્કોપી માટે જે જરૂરી ઇક્વિપમેન્ટ હોય એ બધા એડવાન્સ ઇક્વિપમેન્ટ હોય છે। એ ઇક્વિપમેન્ટ અહીંયા હોવાના કારણે જ બરોડા મેડિકલ કોલેજ SSG હોસ્પિટલનું ENT ડિપાર્ટમેન્ટમાં એ બધા ઇક્વિપમેન્ટ હોવાના કારણે જ આ બધા ઓપરેશન અહીંયા શક્ય બને છે।